પહેલાં તો તમારા બધા મિત્રોને હાવ ટૂંકી નોટિસ દીધી. બપોરે જેવું નક્કી કર્યું કે પત્રકાર પરિષદ બોલાવવાનું એક કારણ તો એ કે કાલે અમે રાજકોટમાં જે પત્રકાર પરિષદ કરી અને એ પછી આ મહેશગીરીએ પાછો એક બકવાસ કરતો ઇન્ટરવ્યૂ મૂક્યો. આ ઇન્ટરવ્યૂનો જવાબ, કારણ કે એ જેટલા જવાબ બોલવાનો એટલા જવાબ અહીંથી તરત જ મળવાના છે. તમારો બધાને તો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે જ્યારે કાલ પત્રકાર પરિષદ કરી, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બધા લગભગ 45 જણા આવ્યા હતા અને પત્રકાર પરિષદમાં જે સાચું રજૂ કરવું હતું એના માટે અમે પત્રકાર પરિષદ કરી હતી. કારણ કે જ્યારે ખબર પડી આ શિવગીરી મારી બાજુમાં બેઠા છે, એ મને 1 મહિનાથી પહેલાં મળ્યા. મારી રાજકોટ પત્રકાર પરિષદ થઈ અને મેં જે એના માટે કીધું હતું પછી એને હિંમત ખોલી કે હું આની પાસે જાઉં અને મારી પાસે આવ્યા. પહેલી વાર આવ્યા ત્યારે મોઢે લુગડું બાંધીને આવ્યા હતા. એટલે મેં એને ઓળખાણે કીધું કે ગિરીશભાઈ મારું એક આ વિડીયો જોઈ લો. એટલે એને મને આખા ભૂતનાથમાં જે શિવગીરીજીની ચાદર વિધિ થઈ હતી એની ઓપટીથી ઇતિ સુધીનો મને ઇન્ટરવ્યૂ બતાવ્યો. એમાં વસંતગીરી પાછળ ખુરશીમાં બેઠા છે અને અખાડાના જે 5 સાધુઓ છે એમાં એક ચોટી સાધુ હોય, એક રુદ્રાક્ષનો જાદુ હોય, એક સાધુ હોય, એક ભભૂતિના અલગ અલગ હોય, પણ ગોદડ અખાડાના પણ સાધુ હતા. એવી રીતે 5 સાધુઓ કે જે વર્ષોથી બહુ મોટી ઉંમરના હતા, એણે આને કાયદેસરની ચાદર વિધિ કરી. એ બધું એને બતાવ્યું. પછી એણે વાત કરી કે બાપુએ જ્યારે ચીખલીયાની હોસ્પિટલમાં હતા ને ત્યારે આ મહેશગીરી રાતના એના 7-8 જણાને લઈને ગયો અને ત્યાં જઈ અને એ ચીખલીયા સાહેબની હોસ્પિટલમાં એણે અંગૂઠા મરાવ્યા. હવે આ વાત પણ ખબર પડી એટલે અચરજ તો થાય મને પણ એ બાબુ એણે કર્યું હતું. એટલે પછી મને એણે આખું બિલ બતાવ્યું છે. પેક કવરમાં હતું, ઉપર લાલ સિક્કા મારેલા હતા અને વસંતગીરી બાપુએ જ આનું બિલ જે કર્યું હતું. હવે કોડિયા પછી ખબર પડે ને કે કોનું છે. અમે નથી જોયું, એણે પણ નહોતું જોયું. આ એવડા મોટા બી ગયા હતા કે એણે 1.5 વર્ષ અજ્ઞાતવાસમાં મોઢે લુગડું બાંધીને પડ્યા. આ બરોડા મૂકી આવ્યા હતા. મેનગીરભાઈ તમે ગ્રુપ લઈ આવો પછી ખબર પડે. એ ખોલવાની તો મનાઈ હતી. ખોલવાની મનાઈ પણ મને ના પાડી હતી કોહલી સાહેબે, એ ડિવિઝનના પીઆઈ. કારણ કે મારા ઘરે આવ્યા પછી મેં એને લઈ ગયા એસપી સાહેબ આવી. મારે વાત થઈ, કીધું સાહેબ આવું છે તો મને કે તમે આવી જાઓ. આ બધાને હર્ષદભાઈ મહેતા સાહેબને પૂછવાની છૂટ. એટલે હું શિવગીરીજીને લઈ અને એસપી ઓફિસે ગયો. સાહેબ બહાર હતા. સાહેબે મને એવું કીધું કે ગિરીશભાઈ મારા પીઆઈને હું ત્યાં મોકલું છું, તમે ત્યાં મેળવી દો. માત્ર 15-20 મિનિટમાં શિવગીરીજી અને કોહલી સાહેબે વાત કરી. એટલે કોહલી સાહેબે કીધું કે મારે એનું નિવેદન લેવું હોય તો મેં આવશે સાહેબ. એટલે બપોરે 3 વાગે હારી ઘરે અહીંયા હતા. 3 વાગે મને ફોન આવ્યો કોહલી સાહેબનો કે ગિરીશભાઈને મોકલી. હાટકેશ હોસ્પિટલે ભૂતનાથને 21 લાખ રૂપિયા RTGSTને મોકલાવ્યા છે. તમે વિચાર કરી લેજો. તમને બધા પત્રકારો મિત્રોને પણ પૂછું છું કે એ ઘડીએ વારે બોલાવે અને આપણે પણ કે આ ગાંડો થઈ, તું ગાંડો થઈ ગયો લાગે, તું 2 મિનિટે તું જગદીશ મહેતાની કિશનને બોલાવો. પહેલા તો આખી દુનિયામાં એવું બન્યું તમે પણ અમારું વિરુદ્ધમાં લખો છો, વિરુદ્ધમાં છાપતા હો, તમે આનો જવાબ આપી. તમે બેનર મારો એમ જગદીશ મહેતાને બેનર મારે અમુક જે એનું લખે તો એ બાકી બધા લાવારીશ પત્રકારો. આની વિકૃતતા તો જો, આ માણસ ભયંકર વિકૃત માણસ છે. ઘડિયા વારે ફરી જાય, દાંત કાઢે. કાલ તો દાંત કાઢતા કહે છે એ કહે કે ગીરિયામાં તો ઓછી બુદ્ધિ, તારામાં હાવ મીઠાની તાણ જાય. તારામાં બુદ્ધિ જેવું નામ નિશાન હોય તો સાચી તો વાત. તને આટલા પ્રશ્ન પૂછું કે તું વહેલા તનસુગીરી બાપુનો ક્યાં અંગૂઠા મરાયો તો એ તો બતા. તે વસંતગીરીના કેવી રીતે અંગૂઠા? તું કાલ ડૉક્ટરનું નામ આપો તો એ ડૉક્ટરનું નામ આપતો ડૉક્ટરને કે એકવાર કહી દી ઘા બાપુ ભાંડમાં આવી ગયા 4 મહિના. આને એવી ખબર નહોતી ને તેમ હતું કે બાપુ 2-3 દિનના જ મહેમાન છે. બસ બિપિન ત્યાં આવવા જાય, મારું ત્યાં વાત તો બહુ હોશિયારી કરે. કાગળો લઈને બનાવ, આ હું ગોભાન ખોલીશ, હું આ પણ ખોલ નાખ ને. કાલે એનું કહેતો હતો શિવગીરી પાછા એમ કે આવી જાય, બાકી હું ખોલી કર દે. પોલીસ ફરિયાદ નહીં, તું આખા દેશમાં જ્યાં ફરિયાદ થતી હોય ત્યાં કર દે ને. તું પોલીસ ફરિયાદ, તું બધાને દબાવવાની કોશિશ કર. તે આવતા હોય હાટકેશ હોસ્પિટલની અંદર બુલડોઝર મારી દઈશ. એની પણ 21 લાખ રૂપિયા તે RTGST લીધા. એ તો મોક પબ્લિકની સામે મૂક, તમારા આપણા પત્રકારો સામે મૂકે કે હા મેં લીધા. કા જવાબ નથી આપતો? બાપુ કોઈ પણ વસ્તુની ટ્રસ્ટની જગ્યા હોય ને,
આજ અમારી આ જગ્યા છે ને એ કેમ 30 વર્ષ પહેલા હરાજીમાં લીધી હતી? રાજકોટ ચેરિટી કિંમતમાં હરાજી થાય. હાટકેશ હોસ્પિટલનું તું નક્કી કરીએ કેમ તે 2 કરોડ ને 21 લાખ રૂપિયામાં હોસ્પિટલનો સોદો કર્યો. આ કે આપણા બાપુજીની મિલકત છે? આપણે એને કાયદેસર હરાજીમાં મૂકવી. અમે વટથી કેમ કે હજી કાલ પડતો અરે ભાઈ મેં હરેક પત્રકારને ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય બધાને નકલ આપી દીધી કે આ 30 વર્ષ પહેલા જાહેરનામું બહાર પડ્યું હતું 1994. આમાં હરાજીમાં 4 લોકો આવ્યા હતા, એમાં સોની જ્ઞાતિના લોકો પણ હતા જે વધારે ભાવ બોલે. અને કોઈ પણ ટ્રસ્ટ હોય એની જાહેર હરાજી વગર વેચી ન શકાય કોઈ પણ આખા હિન્દુસ્તાનમાં. એ સુપ્રીમ કોર્ટનો ને હાઈકોર્ટનો નિયમ. હવે એના પેટમાં ફાળ હું કરી ગઈ. કાલની ફાળની આખા ગુજરાતનો મોટો ધડાકો છે. આવો બનાવટ ક્યાંય નહીં બન્યો હોય. જુનાગઢની અંદર બધા પત્રકાર મિત્રોને પૂછું કોઈ દિવસ એટલા મારા 27 વર્ષમાં આવી પત્રકાર પરિષદ મારે કરવી પડી? કોઈ સાધુ આવી રીતે બાંધે? બહારના સાધુ માની લો કે આજે આપણે અહીંયા કેટલા સંતો છે કે જ્યાં પગે લાગવાનું બંધ થાય. તમે ગધેસર જાઓ છે લાલ બાપુને હું કામ પગે લાગવા? એ 20 વર્ષ જમીનમાં રહ્યા, બહાર રોટલો ખાધો નથી, અંદર ગયા હતા. આપણે નેપાળી બાપુ હતા, આપણા કાશ્મીરી બાપુ હતા. કાશ્મીરી બાપુ આમ કુમા 25 વર્ષ સુધી કોઈની નીચે નથી ઉતર્યા. એ ત્યાં ધૂણાગણો જખાવેલો હતો જંગલમાં. આને તો મલાઈવાળી જગ્યા જ્યાં જોઈ નથી. અને પાછા હરેક એમ એની પાસે અધૂરું જ્ઞાન છે. અરે ભાઈ તારી પાસે હું જ્ઞાન છે એ બધા યાર. તું દર વખતે પત્રકારોને કાગળ બતાવે, ચાલ્યો આ કાગળ જોઈ લો, પણ ખોલ ને. તું ગીધડ ધમકી નહીં આપે. તું અમારા ઉપર કેસ કરી નાય, અમારા ઉપર જે કરવું કર ને. એકવાર તો કર મારો ભાઈ. તારી પાસે બધા પ્રૂફ હોય તો કોની રાહ જોઈને બેઠો છે? તું કોની રાહ જોઈને બેઠો છે? અને જે આવે કાલે સાંભળો એને પેટમાં પાણી કરી ગઈ શિવગીરી કે હજી હું તને એકવાર માફ કરી દઈ. તું હું ભગવાન છો માફ કરી દે? તારા જેટલો પાપીઓ માણસ કોઈ આ દુનિયામાં નથી. જુનાગઢનું સાધુ સમાજનું વાતાવરણ તે આવીને બગાડ્યું. હું ગિરનાર સાફ કર પહેલા તો કેટલી જગ્યાને તે સાફ કરીને કબજા કર્યા, કેટલી જગ્યામાં. તું નમ્રતગીરી બાપુ પાસે હતો, તું એમ કહેતો હતો ને કે હું સંસદમાં ગયો ત્યારે મારા ચેલાને કહીને ગયો હતો, અને પાછો આવ્યો એમ ખબર પડી કે મારો ચેલો છે એમ કે એ મુક્તાનંદ હવે મારે અહીંયા આવીને ગાદી. તારો મુક્તાનંદ ચેલો તો એને શું કર્યું જુનાગઢમાં? એણે એક જેલને છરી મારી. એ 6 મહિના જુનાગઢની જેલની અંદર. જેવા ચેલા હોય ને એવા જ ગુરુ હોય ને. ક્રિમિનલ માણસ હોય પોતે એમ કહેતા, તમે બધા મીડિયાવાળાને ખબર છે એનું નામ હતું ગુંડા સ્વામી. તમે આખા ભવનાથમાં કોઈને પૂછો કે ગુંડા, એ પોતે જ કહેતો કે હું ગુંડા સ્વામી છું. એટલે ખાસ બધા મિત્રોને આજે એ જવાબ દેવો હતો તમને બધાને, બધી નકલ. હા, ભાવેશ કરીને જે છોકરો છે બાપુ, એ રોયો છે, એ અત્યારે પ્રોફેસર છે ગુરુકુળમાં. એને 22 વર્ષ સુધી ભૂતનાથ મંદિરમાં સવાર બપોર સાંજ એણે આરતી કરી છે, શણગાર એ કરતો. બાપુ એને બીજે દિવસે એને રવાના કરી દીધો કે હવે તું નહીં. ઓલો રોયો છો મારી પાસે પણ કે હું ભૂતનાથ દાદાને પ્રાર્થના કરીને નીકળો તો હું તો નથી કરી શકવાનો. અમને જે રીતે કે બીજે દિવસે મને એનો માળ આવીને કહી ગયો કે હવે અહીં આરતી કરવાની જરૂર નથી. વસંતગીરી પાસે કે હું ભણ્યો, હું મોટો જ ભૂતનાથમાં થયો હતો. મને મારા બાપાએ દીકરાની જેમ મને રાખ્યો હતો. અને જેવા ગયા એવા જ બીજે દિવસે રવાના કરી દીધી. એ જ ગોવિંદ, એ કઈ ને રિક્ષાવાળો ગોવિંદને આ મુક્તાનંદ એમાં હતો ટ્રસ્ટીમાં. મુક્તાનંદ લોક થયા પછી વસંતગીરીએ એ ગોવિંદ રિક્ષા આજે પણ રિક્ષા જ રાખે છે. તમે વિચાર કરો આ માણસની. એમાં નવો ટ્રસ્ટી તે કોણે લીધો? ક્યાં તે હમણાં 2 ટ્રસ્ટીઓ લીધા. તે માં જઈને સાઈનું કરી આવે છો. પાછો બધા પત્રકારોને. હવે કાલે રોનકભાઈએ કાલે ઇન્ટરવ્યુમાં મને બેહાડ્યો હતો. એની પહેલા એનું ટેપ કર્યું હતું. એમાં એમ બોલે છે કે રાજકોટના પત્રકારો એ વહીવટ કર્યો હોય છે. પછી જે ભેગડા જ રોનકભાઈ કે એ બેસગી તારા મોઢામાં ઓલું રાખજો ભાઈ, મર્યાદા રાખજે. તું પત્રકાર રાજકોટવાળાને અમે ઓળખીએ છીએ. એક પણ પત્રકાર એવો નથી જુનાગઢનો હોય કે રાજકોટનો, પણ તું ગમે એની પર આક્ષેપ કર. તું ખાંડ ખાજે ભાઈ, ભૂલી ગયો એમ કરીને કાલ રોનકભાઈ પણ કીધું. ગમે એ પત્રકારનો ગમે એ સારી ન્યાય જવાબ આપવો છે. અને એટલી વારમાં એક પણ વાર દીક્ષિતે 10 વાર એને પૂછ્યું ભાઈ તું જવાબ તો દે. તારા શ્રી રવિશંકરે સંબંધ હતા તો ઊંધે પાટે ચડાવવા માંડે. ઘડીએ વારે ઊંધે પાટ. 3 કલાકમાં એક પણ જવાબ એ માણસે નો દીધો. એક પણ જવાબ નો દીધો. અને છેલ્લે જવાબ દીધો તો હું કે આ વ્યાસ આશ્રમ છે કાગળ બધા હજી કીધું આ નાગર જ્ઞાતિની જગ્યા છે. એનો ભાઈ આવીને જેની જગ્યા છે એમ કહે છે કે મારા શંભુ દાદાની મારા માલિકીની હતી. નાગર જ્ઞાતિની પણ નહીં, નાગર હતા પણ માલિકી શંભુ દાદાની હતી.
અને એણે 30 વર્ષ પહેલા હરાજીમાં હજી કાલે પણ બોલે છે. આમાં મીઠું નાખતા જ ભૂલી ગયા. બીજું કાં ઘાંઘો થઈ ગયો, ડિપ્રેશનમાં આવી ગયો, એને ચેન પડતો નથી ક્યાંય. હવે શું કરું? કૌભાંડ એના બે પકડાઈ ગયા, એની તપાસ ચાલુ છે. કાલે હેમાબેનનું એ ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટમાં જે ફરિયાદી અંબાજીની એને કરી હતી કે આ કઈ રીતે આ ત્યાં કરી આવ્યો હતો, અહીંના એસપીએ અહીંની ફરિયાદ ત્યાં મોકલાવી રાજકોટને. એણે એમ કીધું કે આ જૂનાગઢમાં નથી બનાવ બન્યો, રાજકોટમાં બન્યો ગોકુલ હોસ્પિટલમાં. એટલે બેનને પરમદી કાગળ આવ્યો અને એ કાગળ લઈને કાલે એ લગભગ 4 કલાક ત્યાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને એનો જવાબ લખાયો. બીજી વાત એવા નામ આપણા વસંતગીરી બાપુ મને મારી ચોટી ગઈ હતી. તણસુગીરી બાપુનો હોય કે ગુરુભાઈ થાવ. હવે એનું કુટુંબ તે કોઈ દી એને જોવા ગયું લાગતું એક ફોટા મગાવ. વસંતગીરીએ તને ક્યાંય ચેલો બનાવ્યો કે આ મારો ચેલો જેવો એક ફોટો તો કાનું તું છે શિવગીરીજીનું તો એક ફોટો મૂક્યો. તનસુગીરી બાપુએ તારી ચોટી કઈ હતી તેના ફોટા રજૂ કરી. એની આખા ભવનાથમાં લગભગ બધી જગ્યા ઉપર લગભગ એની ચોટીઓ એને જ કાપી. હવે જે વયા જાય ને એ સીધો ત્યાં જઈને કે આ મારો ચોટીભાઈ છે, મારો ગુરુભાઈ છે ને 3 ફૂટનો એક સાધુ મને બોમ્બે મળ્યો ને પછી એમ કહેતો હતો જા ગિરનારમાં તારી રાહ જોવે. એટલે આ તારી તને 3 ફૂટનો સાધુ તો નહીં મળ્યો. પ્લાનિંગથી તું કરે તને અહીંયા જ્યારે લોકસભાની પૂરું થયું તારું એટલે એનું પ્લાનિંગ થયું હતું કે ભૂતનાથની અંદર આને ગોઠવી દે એટલે ગામમાં જગ્યા છે. હવે હું પત્રકારો કહું જે મેં જેટલા પ્રશ્ન પૂછ્યા છેલ્લો 21 લાખ રૂપિયા તે આરકેએસ મંદિર પૈકી RTGS થી લીધા જ કે નહીં, હા કે ના? કે તનસુગીરી બાપુનો અંગૂઠો મરાયો છે, એમાં કોણ વકીલ હતા અને તારી પાસે કાગળ છે તો એ તું કાગળ રજૂ કર કે મેં આ કાગળમાં બાપાનો અંગૂઠો મરાયો. ત્રીજી વાત, વસંતગીરીજી એ પણ તે હોસ્પિટલમાં તો એના કાગળ રજૂ કર. તને બાપાએ ક્યારે ચેલો બનાવ્યો હોય, બાપાએ તારી માથે હાથ મૂક્યા હોય, બાપાએ તારી ચોટી કાપી તો એ રજૂ કર. આટલી વસ્તુ તું પહેલા રજૂ કર દે. તાર ચોખ્ખું થવું હોય તો રજૂ કરી દે, પણ નહીં કરે. મને ખબર છે જેના પેટમાં બાપ હોય ને એ ગાંગા થઈ જાય અને આ દીવો બુજાવવાનો હોય ને ત્યારે આમાં મામા છલકા થાય. હવે એનો એન્ડ છે બાપુ પૂરો. કારણ કે એને એ પોતે ને પોતે ચતું કરતો છે. એ ધર્મસભામાં એને પોતે જ કીધું મેં આમ કર્યું હતું ને મારું યૌન શોષણ થયું. તો તમે વિચાર તો કરો કે માણસની વિકૃતતા ક્યાં છે? યૌન શોષણ કોણ કરે? યૌન શોષણ એટલે હું સમજે છે તો એનું દામ દે કે આ ગુરુએ મારું આમ કર્યું હતું. ત્યારે એમ કહેતા હતા કે લંગોટ ટાઈટ કરો અને મારે આવું તારા જેવો વિકૃત માણસ મેં નથી જોયું. તું ધર્મનો માણસ હો કે આ ભાગલા કરવા આવ્યો? અને સોરઠના બધા સંતો, બહારના બાપુ સંતો આવે છે શિવરાત્રિના મેળામાં અને પરિક્રમા, કેટલા સાધુ સંતો આવીને પગે લાગવાનું મન થાય. એ એનું 10 દિવસનું કરમ બાંધીને વયા જાય. એને પણ આ દગો દઈને મારી ચેલેન્જ આજે પણ છે. દોડેશ્વર મંદિર, તારો ટાઈમ, તારો સમય, વાર તારો નક્કી કરીને કે આપણે આજુબાજુ, કારણ કે તું ન્યા શું કરીને આવ્યો? ત્યાં પણ એક બ્રાહ્મણની દીકરી હારે તારો સંબંધ હતો. એ બધું જગદીશભાઈ તેથી બતાવ્યું ને કે અલે મારી પાસે આ છે અને એ બેન મને મળવા પણ આવવાના. તે કેટલાની જિંદગી ખરાબ કરી. તે બ્રાહ્મણના પણ તે હાયું લીધી છે, એ દીકરીની પણ તે હાઈ લીધી છે. એ જે બેનનો તારી વાર્તાલાપ છે ને એની પણ તે હાઈ લીધી છે. તું બ્રહ્મ સમાજને પણ તે કેટલો હેરાન કર્યો હતી તો જો. અને એ ન્યા જાવું ને ત્યારે ગીરગઢડા ત્યારે ખબર પડશે. મારી આજે પણ ચેલેન્જ છે તમારા બધા પત્રકારોને, મારી જવાબદારી બધાને લઈ જવાની. દ્રોણેશ્વરની જગ્યા, તારો ટાઈમ, તારો સમય અને વાર તું નક્કી કરી. હું આવવાનો તું આવજે એકલો. હાલ આપણે બધાની હાજરીમાં ચર્ચા કરી એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. શિવગીરી ગુરુ વસંતગીરી ભૂતનાથ જુનાગઢ. તમારો જે આક્ષેપો છે શું વાત છે? આક્ષેપો માત્ર એટલા જ છે કે જે રીતે મારી ત્યાં ભૂતનાથ મંદિરની ગાદી માટેના જે આક્ષેપો હું કરું છું એ માત્ર એટલા જ છે કે જે તે સમયે મારા ગુરુ વસંતગીરીનો દેહ વિલય થયો અને બીજે જ દિવસે જે મારી હકાલપટ્ટી જે રીતે કરવામાં આવી છે એને લઈને મારા આક્ષેપો છે. તો મારી પાસે તો બંધ કવરની અંદર જે કંઈ હતું મેં આજ દિન સુધી એ સાચવી અને લોકો સમક્ષ જાહેર કર્યું છે. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારી પાસે કાંઈ હોય અથવા છે તો એ જાહેર કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું જાહેરમાં કહું છું અને જાહેરમાં પહેલાં બી બોલ્યો છું ને આજે બી કહું છું કે જો હોય તો સરકાર સમક્ષ લાવો. મારી સમક્ષ નહીં, સરકાર સમક્ષ લાવો. સરકારને મધ્યસ્થી બનાવી અને જે કંઈ હશે આપણે જોઈએ. આ માટે આપણે ક્યારે અગાઉ
તો જો હું જાહેરમાં એ કવર ખોલીને બતાવી દઉં તો મારામાં મહેશગીરીમાં કોઈ ફેર નથી. કોઈ પણ કાલે સવારે એમ કહી શકે કે આ તો ત્યાંથી બનાવેલું છે. શા માટે જ મારે અણધારી આફતો લેવી જોઈએ? જે છે એ એમાં છે ને. અને જો મારા નસીબનું કે કુદરતે મારા નામનું લખેલું હશે અને મારું ભવિષ્ય ભૂતનાથ દાદાની સેવામાં નિર્ધારિત કરેલું હોય છે તો એ મને આરામથી મળી રહેવાનું છે. તમારા સિવાય કોઈના નામ ઉલ્લેખ છે કે પછી આગળની તમારી રણનીતિ શું રહેશે સત્ય બહાર લાવવા માટે તમારા? ઓકે, વસિયતની કોપી હું તમને અત્યારે બધાને આપવા મોકલાવી આપું છું અને એને તમે ડીપલી સ્ટડી કરજો. ચેલા તરીકેનું મારું સોગંદનામું છે એ પણ સ્ટડી કરજો. ઇવન હું તમને એ પણ આપું છું કે જે એમાં સાક્ષી રહેલા છે ભાવેશભાઈ કરીને નામ છે, ભાવેશ સુખાનંદી કરીને, એનું પણ સોગંદનામાની કોપી હું તમને આપું છું જેને બાંયધારી આપેલી છે આપણને, બરોબર છે? એ ત્રણેય તમે એને વાંચો, એમાં જુઓ અને પછી તમને યોગ્ય લાગે તમે નિર્ણય લઈ શકો. અને તમે જે વાંચ્યા પછી તમને જે યોગ્ય લાગે તમે કરી શકો. આગળ શું કરશો? મારી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે જે એનો ખોફ હાલમાં પણ જુનાગઢના અમુક એવા એના સમર્થકો, કટ્ટર સમર્થકો છે જેને લઈને હાલમાં પણ મારા જીવને જોખમ છે જ. હું અત્યંત દિલગીરી સાથે કહું છું કે તે સમયથી લઈને આજ દિન સુધીની અંદર હજી હું ભયના ઓથાર હેઠળ જ જીવું છું. અને મહેશગીરી તો એવો આક્ષેપ થઈ રહ્યો છે કે તમે 50,000 રૂપિયા લઈને નીકળ્યા હતા. બોલનારા તો બધું બોલી શકે છે ને. અને મહેશગીરી અત્યારે એમ કીધું છે કે તું વયો જા નકર હું પોલીસમાં તારી ફરિયાદ કરી, એમાં શું? આ તો કરી શકે છે. અત્યારે તમારું પોલીસ ફરિયાદ કરવાની વાત પણ મહેશગીરીએ કરાવી. હા, એ ગઈકાલે મેં જોયું છે, જાણ્યું છે વાત. પણ જો એ સાચા હોય અને એને જો ફરિયાદ કરવી હોય તો આપણે સ્વીકારીએ છીએ. ભલે પોલીસ ફરિયાદ કરે, હું અરેસ્ટ થવા પણ તૈયાર છું, જેલમાં જવા પણ તૈયાર છું. પણ હા, પહેલા કાયદેસર જે છે એને જાહેર કરવું પડે. આમાં સત્ય બહાર લાવવા માટે તમારી પાસે શું હવે? મારી પાસે મારા ગુરુ, મારા બાપ જે કહેવાય, જેણે મને સ્વીકારેલો છે, એનું જે વસિયતનામું છે ને ચેલા તરીકે, શિષ્ય તરીકેનું મારું સોગંદનામું છે ને પંચગુરુઓ જે છે મારા લંબોટ ગુરુ, ભગવત ગુરુ, રુદ્રાક્ષ ગુરુ, ભગવા ગુરુ અને શિખા ગુરુ, આ પંચ ગુરુ જે છે, બરોબર, તમે પત્રકારો પણ એની પૂછવા જઈ શકો છો કે ભાઈ તમે આ નામના કોઈ વ્યક્તિને તમે ભૂતનાથમાં દીક્ષા આપેલી છે, શિષ્ય બનાવેલો છે? એ ના પાડે તો તમે મને કહો. હું તો જાહેરમાં પણ કહું જ છું કે પંચગુરુઓને તમે તપાસ કરો, બરોબર છે? પછી મારું વિલ જે બનાવેલું છે મારા નામ ઉપરનું, એ તો ગઈકાલે મેં ખોલી ત્યારે મને ખબર પડી કે આની અંદર મારો ઉલ્લેખ થયેલો છે. બાકી તો હું અત્યારે અનનોન જ હતો, અત્યારે તમારી જેમ જ અનનોન હતો. મારી પાસે એવી કોઈ મેટર હતી જ નહીં કે હું આમનો આવા રહી છે. પણ મને જે સોંપવામાં આવ્યું હતું એ મેં આજ દિન સુધી સંભાળીને રાખ્યું. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ? બહુ સરસ વાત કીધી તમે. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ કર્યું એની પાછળ એક કારણ એ છે કે અત્યારે જે મહેશગીરીના વિવાદિત જે કૃત્યો છે અને જે એની સ્પીચો આવે છે એને લઈને ગિરીશભાઈ કોટેચાએ જે ઝુંબેશ ઉપાડી હતી અથવા એની સામે જે ટક્કર થઈ છે એની પત્રકાર પરિષદો યોજાણી હતી, એના મેં વારંવાર વિડીયો જોયા. ત્યારે મને એવું થોડાક અંશે એવું લાગ્યું કે આમાં આ વ્યક્તિ મને કાંઈક મદદરૂપ થઈ શકે જેથી કરીને મને થોડો ઘણો ન્યાય મળી શકે. એ માટે હું સામેથી ગિરીશભાઈને કોટેચાનો કોન્ટેક્ટ કરેલો છે અને એને મેં બધી રજૂઆત કરી, બધી વસ્તુઓ મેં બતાવી અને એને એ વિશ્વાસ આવ્યો ત્યારે એણે મને આ મદદ કરવાની બાંયધારી આપીને મારી ચોક્કસ કરે. કારણ કે આ દાવો બહાર આવે એવું વાતાવરણ તો પહેલેથી હતું જ. કારણ કે જે તે સમયે જ્યારે હું ચેલો બન્યો ત્યારે મારા ગુરુ વસંતગીરીજીની સ્પષ્ટ આદેશ એવો હતો કે મહેશગીરી નામક વ્યક્તિ ભૂતનાથના પ્રાંગણમાં ન આવવું જોઈએ. ટ્રસ્ટીઓને પણ કીધેલું હતું, જે અત્યારે હાલ એની સાથે મળેલા ટ્રસ્ટીઓ છે એને પણ ખ્યાલ છે. અને જ્યારે જ્યારે વસંતગીરી બાપુને અમે દાખલ કરેલા છે, તબિયત નાદુરસ્ત હતી ત્યારે દાખલ કરતા તો ભાઈ એનો લાડકવાયો ચેલો હતો કે એનો માનીતો ચેલો હતો કે એનો ગુરુભાઈ હતો કે જે હોય એને યાર એનો સંબંધ, તો શા માટે તેને એક પણ વાર નાળિયેરનું પાણી લઈને પણ નથી આવ્યું?